विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। નમસ્કાર શ્રોતા મિત્રો, વિજ્ઞાન જગત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એક એવા વિષયની જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્વનો છે. નેટ ઝીરો ઇન્ડિયા એટલે કે ભારતનો શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્ય. હા મિત્રો, દુનિયા આજે જળવાયુ પરિવર્તનના ગંભીર પડકારનો સામનો કરી રહી છે. વિશ્વના દેશો પોતાના કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે પ્રતિબદ્ધ થયા છે. ભારત પણ 2070 સુધી નેટ ઝીરો હાંસલ કરવાનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યું છે. આ પ્રયત્ન માત્ર પર્યાવરણની રક્ષા માટે જ નહીં પરંતુ આપણી આગલી પેઢીને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સંતુલિત જીવન મૂલ્ય આપવાની દિશામાં એક મોટું પગલું છે. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે જાણીશું નેટ ઝીરો એટલે શું, ભારત આ દિશામાં કયા પ્રકારના પગલાં લઈ રહ્યું છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનું તેમાં શું યોગદાન છે અને સૌથી મહત્વનું જન સામાન્યની એટલે કે આપણા સૌની તેમાં શું ભૂમિકા હોઈ શકે. તો ચાલો મિત્રો, આ વિજ્ઞાનમય યાત્રાની શરૂઆત કરીએ અને જાણીએ કે કેવી રીતે ભારત સ્વચ્છ ઉર્જા અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો, આજના કાર્યક્રમમાં સાંભળીએ વિજ્ઞાનને જેમણે પોતાના જીવનનો હિસ્સો બનાવ્યું છે અને ખૂબ જ જાણીતી સંસ્થા સાથે વૈજ્ઞાનિક તરીકે કાર્યરત એવા ડોક્ટર વ્રજેશ પરીખ સાથે ત્રિલોક સંઘાણીનો સંવાદ. મિત્રો નમસ્કાર. મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા 109 વાત કરીએ. આપણી સાથે છે ડોક્ટર વ્રજેશ પરીખ. વ્રજેશભાઈ, આપને નમસ્કાર. નમસ્કાર, નૂતન વર્ષ અભિનંદન. મિત્રો, વ્રજેશભાઈનો પરિચય આપને તાજો કરાવી દઉં. તેઓ વૈજ્ઞાનિક છે અને ખરેખર વિજ્ઞાનને ખરા અર્થમાં જીવે છે એવું આપણે કહી શકીએ. બહુ જ એક જાણીતી સંસ્થા સાથે તેઓ વૈજ્ઞાનિક તરીકે જોડાયેલા છે. અને વ્રજેશભાઈ, આપણે જ્યારે મોટાભાગના લોકો એવું માને છે વિજ્ઞાન છે એ ટેક્સ્ટબુકનો સબ્જેક્ટ છે, એટલે કે પાઠ્યપુસ્તકનો સબ્જેક્ટ છે, પણ આપ શું કહો છો કે વિજ્ઞાન આપણા રોજબરોજના જીવનનો વિષય છે? વિજ્ઞાન આપણે રોજ જીવીએ છીએ. વિજ્ઞાનનો મતલબ છે વિશેષ જ્ઞાન. બરાબર. તમને જ્યારે કંઈ પણ કર્મ કે કોઈ બી ક્રિયા કરો છો તો એમાં પ્રશ્ન થાય એ વિજ્ઞાન છે. કારણ કે તમે એમાં અંદાજીને અંદર ઉતરશો અને વિચારશો કે આવું કેમ થયું, અથવા તો એમાં પોઝિટિવ નેગેટિવ જે બી પાર્ટ હશે. તો એટલે વિશેષ જ્ઞાન એ આપણો એક ભાગ જ છે જીવનનો. એટલે એ પાઠ્યપુસ્તકથી ભણવાના કરતાં તમે જો રોજબરોજની જીવનમાં આસપાસનું વાતાવરણ જોઈને સમજશો તો એ બહુ સારી રીતે સમજી શકાશે. બરોબર. હવે આપણે જ્યારે વિજ્ઞાનની વાત કરીએ છીએ તો આજે આપણે એક નેટ ઝીરો સંકલ્પ આપણો છે કે આજથી અમુક વર્ષો પછી 2070ના વર્ષમાં આપણે નેટ ઝીરો સંકલ્પને આપણે હાંસલ કરવાનો છે. તો નેટ ઝીરો એ શું છે એની થોડી વાત કહેશો? ભારતે એવું નક્કી કર્યું છે કે 2070ની સાલમાં ભારત નેટ ઝીરો થાય. હવે નેટ ઝીરો એટલે એવા ગેસીસ જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે, ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર છે, જેને આપણે ગ્રીન હાઉસ ગેસીસ કહીએ છીએ. તો એ ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્પાદન શૂન્ય થાય એ એટલે કહેવાય નેટ ઝીરો. તો એના માટે આપણે અત્યારથી જ જાગવું પડશે. એટલે આ એક નેટ ઝીરો સંકલ્પ આપણે કહીએ છીએ એને. વ્રજેશભાઈ, આપણે જ્યારે ફૂડ હેબિટ્સની વાત કરીએ તો આપણે કોની પાસેથી શીખી શકીએ? આપણે કોને આપણા ગુરુ બનાવવા જોઈએ? બહુ સિમ્પલ છે. કુદરતમાં આપણે જોઈએ છીએ કે પશુ પક્ષીઓ છે એ ક્યારેય અન્નનો સંગ્રહ કરતા નથી. જી. અને કુદરતની કૃપા છે કે એમને સવારે કે સાંજે એમનો ખોરાક મળી રહે છે, નજીવે જ છે. તો એ સૌથી બેસ્ટ આપણા ગુરુ છે અને એમના પાસેથી શીખી શકીએ કે આપણે જરૂર, હા ચલો માની લો આપણે અઠવાડિયાનો 10 દિવસનો મહિનાનો અન્નનો સંગ્રહ કરીએ, પણ ઘણા લોકો એવું કરતા હોય છે કે ભાઈ વર્ષના અન્નનો સંગ્રહ કરતા હોય છે અથવા તો 5-5 વર્ષનો અન્નનો સંગ્રહ કરતા હોય છે. તો એ થોડું ઓછું કરીશું તો શું થશે? એક બેલેન્સ જળવાઈ શકશે. એટલે જેને લોકોને જરૂર છે તો એ લોકોને બી મળી શકશે. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ છે કે તમારે જેટલો જરૂર છે એટલો જ ઉપયોગ કરો, કારણ કે બાકી બનાવીશું તો પણ એમાં કુદરતના સંસાધનો વપરાશે, તો એમાં બી પાછું સેમ ગ્રીન હાઉસનું ઇફેક્ટ આવશે. બરોબર. હવે આ એક પાસાની આપણે વાત કરી. બીજું કયું પાસું છે? દાખલા તરીકે આપણે જ્યારે ગ્રીન હાઉસ ઇફેક્ટની વાત કરીએ અથવા તો નેટ ઝીરો આપણો જે ગોલ છે એની વાત કરીએ તો બીજું કયું પાસું છે કે જેમાં મારે તમારે કંઈક શીખવાનું છે, આપણા રોજબરોજના જીવનમાં આપણે પરિવર્તન લાવવાનું છે? સૌથી એમાં 2 મહત્વના મુદ્દા છે. સૌથી પહેલો મુદ્દો કહીશું કે આપણે જે અત્યારે એર કન્ડિશનિંગનો વપરાશ કરીએ છીએ એ બહુ મહત્વનો મુદ્દો છે. એર કન્ડિશનનો મતલબ છે એરને કન્ડિશન કરવી. તો એ બી સમજવા જેવું છે વૈજ્ઞાનિક રીતે. આપણું બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી છે. તો હવે ધારો કે માની લો 40 ડિગ્રી કે 45 ડિગ્રી ટેમ્પરેચર થયું
અને આપણે 30 ડિગ્રી કે 27 ડિગ્રીના તાપમાનમાં રહીએ તો બરાબર છે, પણ આપણે શું કરીએ છીએ, લગભગ 18 ડિગ્રી, 20 ડિગ્રી, 22 ડિગ્રી ટેમ્પરેચરે એસી ચલાવતા હોઈએ છીએ. હવે એસી એ કુદરતી નિયમ પર શું ચાલે છે કે આપણે ભલે અહીંયા ઠંડક કરીએ પણ બહાર તો ગરમી ઉત્પન્ન થાય છે. સેમ આપણે બહાર એટલો CO2 ઉત્પન્ન કરીએ છીએ. હવે CO2 નો નેચર છે કે એ ગરમીને એબ્સોર્બ કરે. અચ્છા. એટલે એ આપણે જેને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. CO2 ને ગરમી પસંદ છે એટલે એને એબ્સોર્બ કરીને રાખે અને પૃથ્વીની બહાર તો જવાનું નથી, એટલે ગ્લોબલ વોર્મિંગ થાય છે. એ ગ્લોબલ વોર્મિંગની અસર પાછી એ જ કે અતિશય વધારે પડતો વરસાદ પડે. એટલે ઇન શોર્ટ એસી આપણે જો 27 ડિગ્રી કે એનાથી વધારે તાપમાને રાખીશું તો શું થશે, આપણી બોડી માટે તો ઓકે જ છે, બરાબર, પણ સામે કુદરત માટે પણ એ બહુ સારું છે, કારણ કે આપણે ગમે તેમ કરીને પ્રેશરનો ઉપયોગ કરીને કુદરતને નુકસાન કરી રહ્યા છે, એન્ટી નેચરલ થઈ રહ્યા છે. સેમ બીજી રીતે જોવા જઈએ આપણા હેલ્થ માટે તો એસીમાં આપણે વધારે રહીશું તો આપણી પરસેવો કરવાની જે પ્રક્રિયા છે એ ધીમી થઈ જશે. અચ્છા. કારણ કે આપણે મહેનત કરીએ ત્યારે પરસેવો થાય, બરાબર. હવે પરસેવો થાય પણ આપણે એસીમાં જ બેસી રહીશું તો આપણે પરસેવો કરવાની પ્રક્રિયા કેમ ધીમી થશે, કારણ કે ઓલરેડી એની જરૂર જ નથી. જી. તો એ આપણા કિડની છે કે લીવર છે એ બધા અમુક અંગો પર પણ અસર કરશે, એટલે હેલ્થની અસર પણ એમાં થવાની છે. હા, આપણે એવું કહી શકીએ કે કોલ્ડ સ્ટોરેજ છે કે હોસ્પિટલ છે કે જેમાં વ્યક્તિ બીમાર છે અથવા તો કોલ્ડ સ્ટોરેજમાં જરૂર છે ત્યાં એનું ટેમ્પરેચર ડાઉન બરાબર છે, પણ આપણા રોજિંદા જીવનમાં આપણે મિનિમમ 27 ડિગ્રી જ રાખવું જોઈએ, કારણ કે આપણી બોડીનું બેલેન્સ કરવા માટે 37 ડિગ્રી જોઈએ. તો તમે 27 થી 30 ડિગ્રી રાખો, દેટ ઇઝ કન્ડિશનિંગ. આપણે તો શું કરીએ છીએ, એર કુલિંગ કરીએ છીએ, એટલે એ એક બહુ મહત્વનો મુદ્દો છે. અને સેમ એ જ રીતે વાહન વ્યવહાર, આપણે ટ્રાન્સપોર્ટેશનમાં એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર નિયમ બનાવીએ કે સાયકલ જ ચલાવીએ એટલીસ્ટ. જી. ક્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ, ક્યાં કાર પુલિંગ કરીએ. આ બધી આપણે વાતો કરી રહ્યા છે, પણ જ્યાં સુધી આપણે રિયલી આપણા જીવનમાં ઉતારીશું નહીં ત્યાં સુધી આ તકલીફ પડશે, કારણ કે જેટલા બી આપણે વ્હીકલ વાપરીશું એટલો CO2 વધશે, બીજાની સાથે નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ એ બધા વાયુ બી વાતાવરણમાં આવશે, એર પોલ્યુશન ક્રિએટ કરશે, તો એની અસર થશે આપણા હેલ્થ પર. તો હેલ્થની અસર સાથે આખું ક્લાઇમેટ ચેન્જ એક સંકળાયેલું છે. એટલે ફરીથી નેટ ઝીરોના સંકલ્પ માટે આપણે આપણા વાહન વ્યવહારની જે વ્યવસ્થાઓ છે એમાં બી વિચારધારણા કરવી પડશે. આપણી જે રોજબરોજની એસીની વપરાશ છે એનું બી વાપરવું પડશે. પછી એ સિવાય કહીએ તો સૂર્યપ્રકાશ. આપણે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે મોટી મોટી ઓફિસોમાં આપણે મેક્સિમમ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી રહ્યા છે, જી, લાઇટ જ વાપરી રહ્યા છે. બરોબર. કેમ? કારણ કે બંધિયાર થઈ ગઈ ઓફિસો, એટલે જ્યારે આપણી પાસે મેક્સિમમ સૂર્યપ્રકાશનો સમય છે એનો આપણે ઉપયોગ નથી કરતા. એવું બી કરી શકીએ આપણે કે સવારે જેવો સૂર્યપ્રકાશ થાય ત્યારે જ ઓફિસો ખુલવી જોઈએ, બરોબર, અને રાત પડે ઓફિસો બંધ કરવી જોઈએ. એના બદલે એવું કરવું જોઈએ કે 11 વાગ્યાથી શરૂ કરીને રાતે 8-9 વાગ્યા સુધી ચલાવતા હોઈએ છીએ. પણ આવું બી કરી શકાય કે સૂર્યપ્રકાશનો મેક્સિમમ ઉપયોગ કરીને આપણે બધી એક્ટિવિટી કરીએ તો એટલું આપણું ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાશે. હવે ઇલેક્ટ્રિસિટીનું બી કનેક્શન ક્યાં છે? જી, કોલ જોડે, કોલસા જોડે, કારણ કે મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી પાણીથી બી ચલો મળે છે આપણને, પણ કોલસો બી વાપરીએ છીએ. તો કોલસો વાપરીશું, એનું દહન કરીશું તો એમાં પણ CO2 ઉત્પન્ન થશે. એટલે આ બધું કનેક્ટેડ છે એકબીજા જોડે. એટલે આપણી, અને હા, પછી આમ કહીએ કે ઇલેક્ટ્રિસિટીમાં શું, તો બી ઘરે આપણે નાની નાની આપણી જે ટેવો કે કુટેવો કહીએ, કુટેવો એટલા માટે કહું છું કે ધારો કે આપણે એમ છે કે ભાઈ ચલો પાછું જાઉં છું, આપણે પંખો નથી બંધ કરતા, એસી નથી બંધ કરતા, લાઇટો બંધ નથી કરતા, ટીવી કદાચ ખાલી રિમોટથી બંધ કરે છે, સ્વિચ બંધ નથી કરતા, ચાર્જરમાં મોબાઈલ રાખીએ છીએ તો એનું ચાર્જરનું ખાલી મોબાઈલ કાઢી કાઢે છે કે એમાં ક્યાં કશું થવાનું છે, પણ આ બધું એમાં ઇલેક્ટ્રિસિટીની ડ્રેગિંગ કહેવાય, એટલે ઓછી થતી હોય છે. અને આ બધું કંઈ ને કઈ રીતે આપણને નુકસાન કરશે, અને એ ગમે તે રીતે આપણે જે કન્ઝપ્શન કરીએ છીએ એમાં CO2 તો બહાર આવવાનો જ છે. જી. તો હવે ઇલેક્ટ્રિસિટીમાં તમે થોડી વાત કરો કે આપણે કઈ કઈ ટેવો આપણે પાડવી જોઈએ. દાખલા તરીકે આપણે રૂમની બહાર નીકળીએ તો આપણે આપણા લાઇટ, પંખા, એસી સ્વિચ ઓફ કરીને નીકળીએ. એ સિવાય બીજું તમે શું સૂચવશો? જો એના માટે અત્યારે બહુ સરસ કોન્સેપ્ટ નીકળ્યો છે એનર્જી ઓડિટનો. બરોબર. ભલે ઇન્ડસ્ટ્રી તો કરતી જ, હું તો ઘરે ઘરે એનર્જી ઓડિટ કરવું જોઈએ. એ કેવું છે કે ભાઈ તમે ધારો કે આખા વર્ષના તમે ઇલેક્ટ્રિસિટી બિલ ચેક કરો, બરોબર, શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં તમારું કેટલું યુનિટ વપરાય છે, અને ઘરમાં જ એક ફેમિલી સાથે બેસીને ચેલેન્જ આપો એકબીજાને કે ભાઈ આપણે આને 5%, 10%, 20% ઘટાડીએ, એના માટે શું એક્શન પ્લાન કરીશું. તો દરેકને વ્યક્તિને જવાબદારી આપીશું, અને ફરીથી સેમ દરેક વિન્ટરમાં, સમરમાં અને મોન્સૂનમાં એ એનર્જી એ બિલ આવ્યું એનું ઓડિટ ફરીથી કરો કે ઘટ્યું, પછી નેક્સ્ટ ચેલેન્જ ફરીથી બીજી. તો એનાથી આઈડિયા આવશે કે આપણે પહેલાં શું હતું કે ઘરમાં સાથે રહેતા હતા, હવે બધાના રૂમો અલગ અલગ થઈ ગયા, એટલે વીજળીનો વપરાશ વધી ગયો. બરોબર. પણ પાછું આપણે ફરીથી પાછા આવવું પડશે. એમાં બે ફાયદા થશે, સોશિયલી તો ફાયદો થશે જ, બરોબર, અને બીજું આપણે ઇલેક્ટ્રિસિટી બી બચાવી શકીએ છીએ. બહુ સરસ તમે કન્સેપ્ટ લાવ્યા બ્રજેશભાઈ, અને આપણા બધાના આપણે કહ્યું ને કે એનો લાંબા ગાળાના ફાયદા ઘણા બધા છે. યસ. બ્રજેશભાઈ, આપણે જ્યારે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ ત્યાર પછી આપણે એક પ્લાસ્ટિકથી આપણે દૂર નથી રહી શકતા. તો પ્લાસ્ટિકને કારણે આપણા રોજબરોજના જીવન જે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે એને કારણે આપણને શું ફાયદો અથવા ગેરફાયદો થઈ રહ્યો છે? પ્લાસ્ટિક આપણે જો, એટલે એવું હતું કે ધાતુઓ જ્યારે એનું ક્ષારણ થતું હતું,
કાટ લાગતો હતો, આપણે જેને કોરોઝન થતું હતું. એટલા માટે દુનિયામાં પ્લાસ્ટિકનું સંશોધન થયું અને ઇનોવેશન થયું અને આપણા માટે બહુ જ ફળદાયી હતું. પણ એનો જે ઉપયોગ આપણે કરવા માંડ્યા, એ ઉપયોગ આપણે અતિશય એવો કરવા માંડ્યા અને એને વપરાયા પછી અથવા તો એનો ઉપયોગ પત્યા પછી એનું શું થશે એ વિચાર્યું નહીં. તો એના લીધે અત્યારે આપણે પ્લાસ્ટિકને નુકસાનકારક કહીએ છીએ, બાકી પ્લાસ્ટિક સારું જ છે. તો સૌથી પહેલા એના માટે એવું કરવું જોઈએ કે આપણી નીડ શું છે એના આધારે જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, રિસાયકલેબલ જ પ્લાસ્ટિક વપરાય આપણે. રિસાયકલેબલ એટલે શું કે ભાઈ તમે જોજો સારા પ્લાસ્ટિક જે હશે એમાં પાછળ તમે ટ્રાયેંગલ જોશો, એમાં 1, 2, 3, 4, 5, 6, 7 નંબર હશે. ધારો કે આપણે ફૂડ પેકેટ બી લઈશું, એમાં બી 7 નંબરનું પ્લાસ્ટિક હોય, એમાં એલ્યુમિનિયમ ફોઇલ સાથેનું હોય. 1 નંબર હોય પોલીપ્રોપિલિન હોય, એવી રીતના પોલીથીન હોય, ઘણા બધા છે, પીવીસી છે, પાઇપ છે. આપણે તો આપણે જે બી પ્લાસ્ટિક વાપરીએ રિસાયકલેબલ સિમ્બલવાળા વાપરીશું તો શું થશે કે જ્યારે એ ફેંકીશું આપણે અથવા તો ઉપયોગમાં નથી આવતા આપણે પાછા આપીશું તો જે તે વ્યક્તિ એને રિસાયકલ કરી શકશે. પણ અત્યારે થઈ શું રહ્યું છે કે ઘણા બધા પ્લાસ્ટિક આપણે જે વાપરે છે એમાં એવા નંબર જ નથી, એટલે સામેવાળાને ખબર નથી કે કયા પ્રકારનું પ્લાસ્ટિક છે, એટલે પછી એ પાછું એમાંથી ભેળસેળ કરીને એવા પ્રકારના પ્લાસ્ટિક બનાવે છે જેમાંથી સેમ હેલ્થના બી ઇસ્યુ શું થાય છે. એક એક્ઝામ્પલ આપીએ કે ભાઈ ધારો કે અત્યારે ચા તમે લેવા જાઓ તો પ્લાસ્ટિકની થેલીમાં આપે. હવે ગરમ ચા છે એ પ્લાસ્ટિકની થેલીમાં આવશે તો પ્લાસ્ટિકમાંથી એના જે એ પોલિમર કહેવાય એનામાંથી મોનોમરનું લીચિંગ થાય એટલે એમાંથી બહાર નીકળે, એટલે તમને કેન્સર થવાની શક્યતા વધી જાય. તો પ્લાસ્ટિક એ હાઇડ્રોકાર્બન છે બેઝિકલી, તો હાઇડ્રોકાર્બન એ કેન્સરસ છે અને કાર્સિનોજેનિક કહેવાય. તો એ તમે જો એ રીતના તમે ગરમ શાક, લગભગ શાક લાવીએ છીએ આપણે ઘણા લોકો, તો એ જો એ પ્લાસ્ટિકના ડબ્બા પ્રોપર નહીં હોય તો સેમ એમાંથી બી લીચિંગ થશે, તો એ આપણા ખોરાકમાં જશે. અને મહિલાઓને તો જે અત્યારે PCOSના પ્રોબ્લેમ કહીએ અથવા તો કેન્સરના પ્રોબ્લેમ છે, આ બધાનું કારણ જ છે જેને આપણે અત્યારે સાંભળતા હશો માઇક્રોપ્લાસ્ટિક વર્ડ. તો માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં કેમ આવી ગયું? આ બધી જગ્યાએથી. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ એવા જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ જે રિસાયકલ થઈ શકે એવા હોય, અથવા તો આવા બધા પ્લાસ્ટિકો તેને ડિસ્કાર્ડ પ્રોપરલી કરી શકાય. અને જો ડિસ્કાર્ડ નહીં કરીએ તો જો આપણે જોઈએ છે દરિયાઈ જીવોને અત્યારે નુકસાન થાય છે, અને આપણે એવું કહી શકાય છે કે સૌથી વધારે ઓક્સિજન કોણ ક્રિએટ કરે છે? દરિયાના જીવો. બરોબર. અને આપણે એ દરિયાને નુકસાન કરી રહ્યા છે તો ફ્યુચરમાં આપણે માટે એ ઓક્સિજન માટે પણ પ્રશ્નાર્થ ચિહ્ન થશે. એટલે બહુ જ બધી વાતો તમે પ્રજેશભાઈ કરી રહ્યા છો કે જે આપણા બધાના રોજબરોજના જીવન સાથે સંકળાયેલી છે. હવે એક તમે જે રિસાયકલ પ્લાસ્ટિકનું ચિહ્નની વાત કરી, એ કયું પ્રકારનું, એનું સિમ્બોલ શું હોય છે? એટલે તમે આપણે છે ને 7 પ્રકારના મેઇન પ્લાસ્ટિક હોય છે. પોલીપ્રોપિન, પોલીઇથિલિન, પછી પોલીવિનાઇલ ક્લોરાઇડ, પછી એવી રીતના પેટ, પોલીઇથિલિન ટેરેપ્થલેટ હોય છે. તો એવી રીતના એ પેટ જાર કહીએ છીએ આપણે જેને, બરાબર છે. તો એ બધાના 1, 2, 3, 4, 5, 6, 7 એવો નંબર જ્યારે બી કંપની એને બનાવતી હોય છે ત્યારે પાછળ લખતી જ હોય છે. એટલે તમે જ્યારે ખરીદવા જાઓ તો કદાચ મોંઘું પડશે, પણ એ ખરીદશો તો શું થશે, જ્યારે તમે એને 5 વર્ષ 2 વર્ષ કે જ્યારે બી તમે એને ડિસ્કાર્ડ કરશો બરોબર તો એ રિસાયકલ થઈ શકશે. બરોબર. બાકી તમે અત્યારે જો આપણે સિમ્પલ બકેટ આપણે જે ડોલ લઈએ કે એ લઈએ તો એમાં એવું કંઈ હોતું નથી. હવે એ જ તમે ફેંકશો તો પાછું એમાં એનું કારણ શું છે કે એની બી એક લિમિટ હોય છે. તમે જો PVCની પાઇપો અમુક વર્ષો પછી ઝાંખી થાય છે, કેમ? કારણ કે સૂર્યપ્રકાશથી એમનું ડિગ્રેડેશન થતું હોય છે. તો સેમ એવું નથી કે પૂરેપૂરું તૂટી જશે, પણ એમાંથી થોડું ડિગ્રેડેશન થશે. તો એ જ વસ્તુ જો આપણે આપણા જીવન વપરાશમાં લઈશું તો એમાં ડિગ્રેડેશન થાય છે. એટલે આપણે જે 1 થી 7 પ્રકારના પ્લાસ્ટિક જ ખરીદીએ એવી આપણે ટેવ પાડવી પડશે. બરોબર. બ્રજેશભાઈ, આપણે પ્લાસ્ટિકના વપરાશમાં જે સાવચેતી છે એની વાત કરી. હવે પાણી માટે આપણે શું કરવાનું છે? પાણીના વપરાશની આપણે વાત કરીએ ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું છે? પાણીમાં ખાસ એવું છે કે આપણે ખરેખર અત્યારે જાગવા જેવું છે બધાએ, કારણ કે આપણે પાણી આપણને મળી રહ્યું છે એટલે આપણે એનો એવી રીતે ઉપયોગ કરી રહ્યા છે કે જાણે આપણી પાસે ફરીથી મળશે જ એવું નથી. સેમ મેં જેમ એનર્જી ઓડિટની વાત કરી રીતના આપણે પાણી માટે બી વોટર ઓડિટ કરી શકીએ. બરોબર. રોજનું તમે સમજો એક એક્ઝામ્પલ લઈએ કે એક વ્યક્તિ છે આખા દિવસ દરમિયાન સવારે બ્રશ કરશે, નહાશે, કપડાં ધોશે, વાસણ ધોશે, રસોઈ બનાવશે, લગભગ વ્યક્તિ દીઠ 100 થી 150 લીટર પાણી મિનિમમ વપરાતું હોય. બરોબર. હવે ઘરમાં 4 વ્યક્તિ હોય તો 500 થી 600 1000 લીટર આપણે માની લઈએ બરોબર કે 500 થી 1000 લીટર પાણી વાપરે છે, રાઈટ? હવે 500 થી 1000 લીટર પાણી છે. હવે તમે એ જ વસ્તુ વિચારો કે તમે કોઈ હોટલમાં જશો તો 10 રૂપિયાથી 20 રૂપિયાની 1 લીટરની બોટલ આવે છે. તો હવે જો તમને એ પૈસાના આપણે પાણીના ભાવ લઈશું તો તમે 1000 લીટર પાણી વાપરશો? નહીં વાપરીએ. તો એવું મગજમાં આપણે રાખવું પડશે કે આ પાણી બી કિંમતી છે, એનું એક ટીપું કિંમતી છે. એટલે સૌથી પહેલા વોટર ઓડિટમાં સેમ જેમ એનર્જી માટે કર્યું, ઇલેક્ટ્રિસિટી માટે ઘરમાં કેટલું વપરાય છે જોવાનું છે, અને પછી સેમ ચેલેન્જ ભેગી કરીને આપવાની છે કે ભાઈ આપણે એટલીસ્ટ 1 ટબલર રોજનું ઓછું કરીશું બરોબર એક વ્યક્તિ, તો બી બહુ સારું છે. પછી જે પાણી વેસ્ટ થઈ રહ્યું છે એનો મેક્સિમમ રિસાયકલ કેવી રીતના કર્યા છે અથવા તો ગાર્ડનમાં વપરાશે કે નહીં. બીજું એક એક્ઝામ્પલ આપું. ધારો કે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં સેમ જેમ કીધું કે એક દિવસ સાયકલ ચલાવવી જોઈએ, એવી રીતના એક દિવસ શેમ્પૂ વગર બી નહાવું જોઈએ, સાબુ વગર બી નહાવું જોઈએ. કેમ?
કારણ કે આપણે ચોખ્ખું પાણી લો તમે 25 લીટરનું એક ડોલનું, બરોબર. એમાં આપણે સાબુથી નહીં જ, આપણે તો ચોખ્ખા થઈ ગયા, પણ આપણે એટલું 25 લીટર પાણી કેમિકલ વાળું કરી કાઢ્યું. ઓહ, કારણ કે એમાં સોડિયમ લોરાઇલ સલ્ફેટ નામને કેમિકલ હોય, જી, બરાબર છે, જે કોઈના કામનું નથી. તો એટલીસ્ટ હું એમ નથી કહેતો આપણે બધું બંધ કરી દઈએ, પણ ક્યાં તો એનો વપરાશ ઓછો કરીએ, ક્યાં એક દિવસે આપણે જેમ ઉપવાસ કરીએ છીએ, જેમ હવે તો મોબાઈલનો બી લોકો ઉપવાસ કરવા માંડ્યા છે, એ રીતના આપણે આવું બી કેમિકલ ફ્રી લાઈફ બનાવવાનો એક આપણે સિસ્ટમ બનાવવી પડે કે જે દિવસે આપણે ધારો કે જૂની સિસ્ટમ, એવું નથી કે એનું ઓલ્ટરનેટિવ નથી, બરોબર. હળદર, દૂધ, ચણાનો લોટ નાખીને નાતા હતા જ આપણે, અને પહેલાના રાજા મહારાજા તો ગુલાબના પાંદડા નાખીને, એટલે બધું છે આપણી સિસ્ટમ, આપણી ભારતીય સંસ્કૃતિમાં તો બધું જ છે, આપણે પાછું લાવવાનું છે. એ આપણે તમે જો ગણતરી કરો તો એ કંઈ મોંઘું નથી, બરોબર છે. પણ આપણે એ બધું કેવું હતું કે આપણે કુદરતના બધા સંસાધનોનો સારો ઉપયોગ કરતા હતા અને જીવોને બધાને કામ આવતા હતા. તમે હળદરથી નાશો તો એ પાણી જશે, પણ આમાં એક વ્યક્તિ કશું નહીં ચાલે. આ પેલી તળાવમાં પેલું નહીં દૂધનું ભરવાની સ્ટોરી જેવું છે, બરોબર છે. એક વ્યક્તિ કશું નહીં ચાલે, કારણ કે બીજો વ્યક્તિ સામે, એટલે એક દિવસ બનાવવો પડે બધા કે ભાઈ આપણે બધા આ દિવસે આવું કરીશું એમ, કારણ કે એક વ્યક્તિ કરશે બીજો નહીં કરે તો એ તો બેલેન્સ થઈને પાણી તો આખું ગટર લાઈનમાં જ જવાનું છે. બરોબર છે. એટલે પણ પ્રયત્ન એવો કરવાનો કે વોટર ઓડિટ કરીને સેમ આપણે મિનિમમ 100 લીટર જેટલું પાણી અઠવાડિયામાં બચાવી શકીશું તો બી ઘણું સારું થશે. એ સિવાય બીજું એક સરસ ઉદાહરણ આપું જે હું આગળ બી આપને કહેવા માંગતો હતો. અત્યારે ધારો કે માન લો કોઈ વ્યક્તિ ગ્લુકોઝનું બોટલ ચડાવે છે, રાઈટ, પછી એક બોટલ પ્લાસ્ટિકની ફેંકી દે છે, એના બદલે ઘરમાં જ જો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવી દે, એ ગ્લુકોઝની બોટલને ઉકાળેલા પાણીમાં મૂકી દે, એટલે એકદમ સ્ટરલાઇઝ થઈ ગઈ. પછી દરેક ઝાડ પર લટકાવી દે અને ફ્લોરેટ નક્કી કરે, તો આપણે જે આપણા પ્લાન્ટેશનમાં શું કે છે, બસ મન ભાવે એટલું પાણી રોડી દઈએ છે. આ તો કેવું થયું કે તમને તરસ લાગી, તમે એક ડોલ ભરીને પાણી પી જાઓ, એવું તો હોય ને, ઝાડને પણ એને ધીમે ધીમે થોડું થોડું પાણી જોઈએ છે. તો આપણે આ બી એક સરસ ઉપયોગ કરી શકીએ કે એક બોટલ લગાવીને એને ડ્રીપ ઇરિગેશનની જેમ ડ્રોપ બાય ડ્રોપ પાણી પડતું રહે, તો એ ઝાડને આખો દિવસ પાણી મળશે અને આપણી જે પ્લાસ્ટિકનો જે મે બી એનો વેસ્ટ થવાને બદલે એ યુઝ બી થઈ શકશે. તો આવી ઘણી બધી પાણીને બચાવવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. સેમ આપણે પછી એવું નથી કે ખાલી ઘરે, આપણે જ્યાં બી ઓફિસમાં કામ કરે છે અથવા તો ભણતા હોઈએ તો વિદ્યાર્થીઓ સ્કૂલમાં કામ કરે છે, તો એ બધી જ જગ્યાએ એક સિસ્ટમ બનાવી દઈએ કે આપણે એક એટીટ્યુડ જ એવો હોવો જોઈએ કે એક ટીપું પાણી બગડવું ના જોઈએ. એટલે એક રીતે જોઈએ તો આપણા રોજબરોજના જીવનમાં જો આપણે વિજ્ઞાનને લાવી દઈએ Yes. તો આપણા ફ્યુચરને આપણે એક રીતે આપણે સુરક્ષિત કરીએ છીએ, આપણે કહી શકીએ. 100%. કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નહીં હોય, આપણે એમ સમજીશું કે મળી રહ્યું છે, જો આપણી પાસે પૈસા છે, પૈસા બી કાગળના છે, અથવા તો માની લો આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ, પણ એને બધી સિસ્ટમ ચલાવવા માટે બી પ્રોડક્શન કરવું પડે છે, એના માટે બી બધા કુદરતના રિસોર્સિસ વપરાય છે. એટલે આપણે જે કહીએ ને સાયન્સમાં નિયમ છે, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, બરોબર, અને એને જ આપણે E=mc² કન્વર્ટ કરીએ તો એ થાય લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. બરોબર. આપણી પાસે ગમે તેટલું સોનું હશે પણ એ પૃથ્વીમાંથી ક્યાંય જવાનું નથી, જી, એ ખાલી મારી પાસે હશે કે તમારી પાસે હશે એ વસ્તુ થશે, પણ કુદરતમાં જ રહેવાનું છે, એટલે પૃથ્વી પર જ રહેવાનું છે. એ રીતના સેમ પાણી કે કોઈ પણ પદાર્થ એ ક્યાંય જવાના નથી, એ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ છે. એટલે આપણે એને કેવી રીતે એનો એનર્જીનો માસનો ઉપયોગ કરવો છે આપણે ખાસ સમજવું પડશે. અને આ પાણી લઈએ કે સૂર્યપ્રકાશ લઈએ કે કોઈ પણ વસ્તુ લઈએ, આ બધા માટે આ કોમન લાગુ પડે છે. તો વ્રજેશભાઈ, એક 7R નો એક કન્સેપ્ટ છે, એ શું છે? 7R થી હવે વધીને 9R થઈ ગયા છે. અચ્છા. એટલે આમ તો જોવા જઈએ તો પહેલા અત્યારે લોકોને 3R જ ખબર છે, રિડ્યુસ, રિસાયકલ, રિયુઝ. પણ અત્યારને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રમાણે આખા વિશ્વમાં કામ થઈ રહ્યું છે, એમાં નોટ ઓનલી 3R, 9R પર કામ થઈ રહ્યું છે. એટલે વિચારથી જ શરૂ કરવાનું છે. તો હું એને ડિટેલમાં કહું થોડું. પહેલો R છે એ રિફ્યુઝ કરવાનો, ના પાડવાનો. બરોબર. હવે એનું એક્ઝામ્પલ જ લઈએ આપણે. ધારો કે હું શાક લેવા જઈશ, સામે મને એ શાક પ્લાસ્ટિકની થેલીમાં આપે છે. હવે કેટલા થિકનેસની છે એ નથી જોતા આપણે, પણ આપણે લઈ લઈએ છીએ. એક આપણે મનમાં હોય છે કે આપણે થેલી હશે કંઈ કામ આવશે, પણ આપણે ના પડતા શીખવાનું છે. જી, પ્લાસ્ટિકની આવું બધામાં એક્ઝામ્પલ છે, પણ આ એક એક્ઝામ્પલ આપું છું. એટલે રિફ્યુઝ કરતા શીખવું પડશે કે મારે આ ખરેખર જરૂર નથી, એ પહેલું. હવે ધારો કે રિફ્યુઝ નથી કરવું, તો નેક્સ્ટ R છે રીથિંક. અચ્છા. ધારો કે હું કોઈ મોલમાં ગયો કંઈક વસ્તુ ખરીદવા, બરોબર, તો એમાં મે બી એટ્રેક્શન છે કે હા ભાઈ આ બહુ સરસ અત્યારે આ સ્કીમ છે તો લઈ લઈએ, પણ રીથિંક કરવાની જરૂર છે કે આ ખરેખર મને જરૂર છે અત્યારે. મારા ઘર ઓલરેડી રૂમમાં 3 ટીવી છે, તો મને આ 4થું ટીવી લેવાની જરૂર છે અત્યારે. એટલે એક્ઝામ્પલ છે કે રીથિંક કરવાનું છે. બરોબર. રીથિંકમાં બી સેમ નીડ પર આવશે કે તમારી નીડ હશે તો તમારે લેવું છે. તો પછી આવશે રિડ્યુસ, ત્રીજો R છે રિડ્યુસનો, તો ઓછું કરો. તો ઓછું કરવા માટે બી એક્ઝામ્પલ આપું. ધારો કે અત્યારે બોગો ને બાય 1 get 1 ફ્રી, એ તમે ખોરાકમાં બી લો કે વસ્તુમાં બી છે, તો એમાં એવું કરાય, એવું ના નથી પડતો, પણ એમાં એવું કરે કે ફેમિલી મેમ્બરને લઈ જાઓ ને. ધારો કે બાય 3 get 3 ફ્રી અથવા બાય 3 get 1 ફ્રી, તો 4 વ્યક્તિને લઈ જાઓ, 4 વાપરો, તો એ સારું કામ આવશે. બાકી તમે તમારા કપબોર્ડમાં મૂકી રાખશો તો એ રિસોર્સિસનો બહુ દુરુપયોગ છે. કારણ કે માન લો એક શર્ટ કે ટી શર્ટ કે પેન્ટ કે કોઈ બી વસ્તુ બનવા માટે ઢગલાબંધ ઇલેક્ટ્રિસિટી, પાણી, બધી જ વ્યવસ્થાઓ
ઘણી વપરાય છે અને એ કુદરતી રિસોર્સ છે. એટલે થયો ત્રીજો આર રિડ્યુસ ના કરવો હોય તો પછી ચોથો આર છે રીયુઝ. હવે આ કેમ આ બધા આ રીતના છે કે પહેલું વિચારથી લઈને ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ અમાઉન્ટ. એટલે છેલ્લે મોંઘું આપણે જોઈશું રિકવર એ છેલ્લે. તો હવે રિડ્યુસ નથી તો પછી રીયુઝ કરો. તો રીયુઝ કેવી રીતના, તો આપણે જો સેમ ભારતમાં એવું થતું હતું કે આપણા મોટા ભાઈ હોય કે મોટી બહેન હોય એમના ક્યાં તો દફતર ક્યાં તો એમના કપડાં મમ્મી યુઝ કરાવતી હતી છે. બરોબર. પણ હવે એ ટ્રેન્ડ થોડો ઘટી ગયો છે તો એ પાછો લાવવો પડશે. સેમ એવી રીતે બીજી બી વસ્તુમાં કે આપણે ઘરે કોઈ વસ્તુ ખરીદી છે એનો રીયુઝ થઈ શકે કે નહીં એ જોવાનું છે. રીયુઝ ના થાય તો પછી રિપેરનો કોન્સેપ્ટ એવી સેમ આપણા ભારતમાં તો હજી બી ઘણા બધા કરે જ છે કે જૂતા ખરાબ થાય તો સિવલાઈ દેશે, કઈ બી સાંધાઈ લેશે, તો રિપેરિંગ આપણે કરાવીએ છીએ. એટલે આપણા માટે તો એ સારું જ છે ભારતમાં. એટલે એ નવો બીજો આર છે રિપેર પછી નવો આર છે રિફર્બિશ, નવીનીકરણ કરવું. એટલે આ બી ભારતની માતાઓ આમાં એક્સપર્ટ છે જ કે સાંજે જો ખીચડી વધી હોય તો સવારે મુઠિયા કરે. તો આ રિફર્બિશનો એક ખોરાક માટે થયો એટલે દરેક વસ્તુ માટે આપણે રિફર્બિશ કરી શકીએ. બરોબર છે. પછી છે રીપર્પસ. મેં જે એક્ઝામ્પલ આપ્યું તમને પેલી ગ્લુકોઝની બોટલનું, રીપર્પસ થયું એનો હેતુ ફેર કરવાનું ફંક્શન બદલી કાઢો. કે પહેલા હતું ચલો બાટલા ચડાવવા કામ આવ્યું, મદદ કરી, પણ હવે એનો ફંક્શન એનો ઉપયોગ થઈ શકે છે તો રીપર્પસ છે, તો એનો પુનઃ હેતુ શું થયો એ કરી શકીએ. પછી આવે રિસાયકલ. કારણ કે રિસાયકલમાં પૈસા લાગે. ધારો કે મેં કીધું પ્લાસ્ટિક રિસાયકલ કરવું છે તે પ્રોસેસ કરવા માટે આખી એક રિસાયકલિંગની પ્રોસેસ કરવામાં આપણા સેમ એનર્જી વપરાશે. એટલે આગળવાળી પ્રોસેસમાં એટલો બધો ખર્ચો નહીં થાય, પણ આ રિસાયકલિંગ પણ છેલ્લે એ કરવાનું છે. કારણ કે આપણે એ જે મેટર છે, જે ધાતુ તત્વ હશે કે અધાતુ હશે કે કંઈ પણ હશે, એને આપણે ફરીથી એને રિસાયકલ કરીશું તો એ પાછું મેઇન સ્ટ્રીમમાં આવી શકશે. અને આ કશું ના થાય ત્યારે છેલ્લે આવે રિકવર. છેલ્લો આર છે રિકવર. તો રિકવરમાં બી તમે સમજો કે ધારો કે અત્યારે આપણે ફૂડ વેસ્ટ કર્યો તો એ કોઈને કોઈ જીવજંતુને કામ આવશે, પણ એકચ્યુઅલી એ કુદરતમાં વધારાનું છે. કારણ કે એ આપણને જે કામનું નથી થવાનું. સેમ કોઈ બી આપણે ધાતુનો પ્રોડક્ટ બનાવી અને વેસ્ટ કરી દીધી તો એમાંથી પાછી ધાતુ બનાવી એ મોંઘું છે. ધારો કે એટલે શક્ય નથી, તો મોંઘું છે, પણ છેલ્લે એ કરવાનું છે. એટલે રિકવર કરીશું તો શું થશે, આપણે એટલીસ્ટ પૃથ્વીમાં જેટલા રિસોર્સિસ છે એનો આપણે ઉપયોગ પ્રોપરલી કરી શકીશું. એટલે ફરીથી આ 9R જો વિષય બધા અત્યારથી ફોલોઅપ કરે એમાં બધું જ આવી ગયું. તો પહેલું આપણે લીધું રિફ્યુઝ, પછી રીથિંક, રીયુઝ, રિડ્યુસ, રિપર્પસ, રિફર્બિશ, રિપેર, રિસાયકલ અને રિકવર. તો આ 9R આપણે જીવનમાં ઉતારીશું તો નેટ ઝીરો લાવવા માટે આપણે ઘણા બધા આગળ વધી શકીશું. કારણ કે છેલ્લા બધાનું કનેક્શન છે કાર્બન ડાયોક્સાઇડ જોડે. એ સિવાય બી ઘણા બધા ગેસીસ છે બીજા જેને આપણે ગ્રીનહાઉસ ગેસીસ કહીએ છીએ. જો એ ઘટાડવા માટે આપણે આ બધી એક્ટિવિટીઝ કરવી જોઈએ. બ્રજેશભાઈ, આપણે બહુ સરળ ભાષામાં બહુ જ કેટલીક મહત્વની વાતો કરી જે આપણા બધાના રોજબરોજના જીવનને સ્પર્શે છે. પણ ફરીવાર મારા જેવા ઘણા શ્રોતા મિત્રોને એવો સવાલ થાય કે હું એકલો શું કરી શકું? તો એક વૈજ્ઞાનિક તરીકે, એક એક્સપર્ટ તરીકે આપ અમારા શ્રોતા મિત્રોને શું સંદેશ આપશો? સંદેશ એ છે કે આપણે માસમાં જ કામ કરવું પડશે. ધારો કે એક સોસાયટી એટલીસ્ટ નક્કી કરે કે આજે આપણે આટલું પાણી બચાવવું છે, આપણે આટલી આજે એનર્જી બચાવી છે, રાઈટ? તો એ સેમ રીતના સ્કૂલોમાં આખી સ્કૂલમાં એક દિવસ મેં કીધું સાયકલ લઈને જવાનું. ઘણા બધા યુનિવર્સિટીમાં ચાલે છે, જોઈ રહ્યા છે, આપણે કરે છે, પણ આપણે એક ને માસમાં કરવું પડશે. સેમ એક દિવસ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાનું. એટલે એક દિવસ સાયકલ થઈ ગઈ, એક દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટ થઈ ગયું. તો એવું સિસ્ટમ બનાવીશું તો કોઈને અત્યારે શું છે કે થોડું આમ પેલું એ લાગે છે કે કોણ એવું શું કહેશે કે છે ને લોક ક્યાં કહેંગે. પણ આપણે લોક ક્યાં કહેંગે માંથી આપણે આપણા અર્થને બચાવવા માટે આ બધી એક્શનમાં લાવવું પડશે. લઈને જે કેવું એ કે, પણ જો આપણે આના પર એક્શન નહીં લઈએ તો ફ્યુચરમાં તકલીફ છે. એટલે માસમાં જ ડિસિઝન લેવા પડશે. મેં કીધું કે કેમિકલ ફ્રી તમારે લાઈફ બનાવવી પડશે. ફર્ટિલાઇઝર્સ કેમિકલના ઓછા વાપરીને બાયો ફર્ટિલાઇઝર્સ વાપરી શકાય એવા બાયો કેટલિસ્ટ આવે છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે જે અત્યારે માર્કેટમાં મળી બી રહી છે. તમે જો કે પ્લાસ્ટિકના ઓપ્શનમાં બી અત્યારે તમે સમજો કે લાકડાની ચમચીઓ આવી ગઈ, વાપરે છે બધા. તો એ ઘણો બધો સારો ચેન્જ છે, પણ હજી બી એ માસમાં, એટલે કે બહુ બધા લોકોએ સાથે વાપરવાનો છે. એટલે એમાં બધાનો જો સહયોગ થશે અને સેમ આપણે જે આ રીતના આકાશવાણી થ્રુ બધા લોકો જાણે અને આ કરે, અને હું તો એવું વિચારું કે આનું આપણને સામેથી રિસ્પોન્સ પણ આપે. બરોબર કે ભાઈ મેં આ કર્યું તો લોકો બી શીખી શકે. નવો કોઈ આઈડિયા આવે તો એ પણ લોકોને આપી શકે. તો આપણે બધા પાસે સ્પ્રેડ કરીએ તો મેક્સિમમ પ્રયત્ન કરીને આપણે અર્થને રીતના આપણે સેવ કરી શકીએ. બરોબર. તો એ આપણા રોજબરોજના જીવનના વિજ્ઞાનની કેટલીક એવી સરસ વાત આપે શ્રોતા મિત્રો સાથે વહેંચી, બહુ સરળ ભાષામાં આપે વાત કરી, એ બદલ આપનો આભાર. અને આપણા બધાનું જે એક નેટ ઝીરો સંકલ્પનો આપણે બધાનો જે ગોલ છે આપણે બધા હાંસલ કરવામાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ એ આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. ધન્યવાદ. નેટ ઝીરો ઇન્ડિયા. મિત્રો, આ વિષય અંગેની ચર્ચામાં
આપણે આપણા વિશેષજ્ઞ ડોક્ટર વ્રજેશ પરીખ સાહેબ પાસેથી જાણકારી મેળવી કે નેટ ઝીરો એ માત્ર પર્યાવરણીય લક્ષ્ય નથી, પરંતુ એ આપણી જીવનશૈલીમાં આવશ્યક બદલાવ લાવવાનો એક સંકલ્પ છે. ડોક્ટર વ્રજેશ પરીખ સાથે સંવાદ કરી રહ્યા હતા શ્રી ત્રિલોક સંઘાણી. હા મિત્રો, ભારતે 2070 સુધી નેટ ઝીરો હાંસલ કરવાનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો છે અને તેની દિશામાં નવીન ઉર્જા સ્ત્રોતો, ગ્રીન ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વાહનો અને કાર્બન સંગ્રહ જેવી અનેક પહેલો હાથ ધરાઈ છે. પણ આ લક્ષ્યમાં સફળ થવા માટે માત્ર સરકાર કે વૈજ્ઞાનિકો નહીં, પરંતુ આપણે સૌ એટલે કે દરેક નાગરિકનો સહયોગ પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે ઉર્જા બચાવીએ છીએ, વૃક્ષો વાવીએ છીએ અથવા તો ઇકો ફ્રેન્ડલી જીવનશૈલી અપનાવીએ છીએ, ત્યારે આપણે પણ આપણા દેશના નેટ ઝીરોના સ્વપ્નમાં આપણું યોગદાન આપીએ છીએ. મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ યુગ આપણને શીખવે છે કે પર્યાવરણનું રક્ષણ એ માત્ર ફરજ નથી, પરંતુ એક મહત્વનું લક્ષ્ય છે, માનવતા માટે, પૃથ્વી માટે. આગામી અઠવાડિયે ફરી મળીશું એક નવા વિજ્ઞાનના વિષય સાથે. ત્યાં સુધી પર્યાવરણને પ્રેમ કરો, વિજ્ઞાનને સમજો અને પ્રગતિની દિશામાં આગળ વધો. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल.